બનાસકાંઠા લાખણી એપીએમસીમાં 8 સભ્યોને નોટિસ ફટકારવામાં આવી। ભાજપ સામે મોરચો માંડનાર 8 સભ્યોને નોટિસ આપવામાં આવી છે। પક્ષ વિરુદ્ધ ચૂંટણી લડનારને નોટિસ આપવામાં આવી। લાખણીમાં બળવાખોરને ભાજપ હવે સસ્પેન્ડ કરશે। કેશાજી ચૌહાણની સામે મોરચો માંડ્યો હતો। ભાજપના જ આગેવાને સભ્યો ઊભા કર્યાની ચર્ચા છે। ત્યારે લાખણી એપીએમસીમાં ભાજપ સામે મોરચો માંડનાર 8 સભ્યોને નોટિસ ફટકારવામાં આવી। આ વિશે વધુ વિગતો સાથે ધવલ જોડાયેલા છે। જી ધવલ। ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠાના લાખણી એપીએમસીમાં આજે 14 ડિરેક્ટરો માટેની ચૂંટણી યોજાઈ રહી છે। મહત્વની વાત છે કે માર્કેટયાર્ડમાં 10 દૂધ વિભાગ અને 4 વેપારી વિભાગના જે ડિરેક્ટરો છે તેમની માટેની જે ચૂંટણી છે તે યોજાઈ રહી છે। ભાજપે 14 ડિરેક્ટરો માટે મેન્ડેટ છે તે જાહેર કર્યા છે। જો કે ભાજપના મેન્ડેટ સામે ભાજપના કેટલાક લોકો છે તે મોરચો માંડ્યો છે અને 8 જેટલા ભાજપના લોકો ભાજપના મેન્ડેટ સામે ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ભાજપ સામે પડ્યું હોય તેવો ઘાટ અત્યારે લાખણી એપીએમસીમાં જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે જે પ્રકારે ભાજપના મેન્ડેટ સામે જે 8 સભ્યોએ મોરચો માંડ્યો છે તેમને બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। ત્યારે કહી શકાય કે જે પ્રકારે પાર્ટી વિરુદ્ધનું કૃત્ય છે તે ત્યારે લાખણી માર્કેટયાર્ડમાં સામે આવ્યું છે ને તેને લઈને બનાસકાંઠા ભાજપે 8 સભ્યો સામે લાલ આંચ કરેલી સામે જોવા મળી રહી છે। જી ધન્યવાદ ધવલ આ માહિતી માટે।